એવરીવન, વેલકમ ટુ અર્પિતાસ ક્યુઝિન। આજે ખૂબ જ ટેસ્ટી એવું અને પનીરના શાકને ભૂલાવી દે તેવું બેસન ભુરજી બનાવીશું। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો, એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ના ભૂલતા। તો શાક બનાવવા માટે એક બાઉલ લઈ લઈશું। તેમાં આપણે ચણાનો લોટ એડ કરવાનો છે। તો 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે। તેમાં થોડું પાણી એડ કરીશું અને તેનું બેટર બનાવી લેવાનું છે। તો થીક બેટર આપણે બનાવવાનું છે। હવે તેમાં આપણે મસાલા એડ કરીશું। તો ચપટી જેટલી હળદર એડ કરીશું, ચપટી જેટલી હિંગ એડ કરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। એકદમ પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે। હવે આ બેટર આપણું રેડી છે। તો ગેસ ઉપર એક પેન રાખી દઈશું। તેમાં 3 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું। હવે જે બેટર બનાવ્યું હતું તેમાં આપણે થોડી કોથમીર એડ કરીશું અને લીલા મરચાં એડ કરીશું અને તેને મિક્સ કરી લેવાનું છે। ઓઇલ ગરમ થાય એટલે તેમાં ચપટી જેટલી રાઈ એડ કરીશું, ચપટી જેટલું જીરું એડ કરીશું, ચપટી જેટલી હિંગ એડ કરીશું, 1 ચમચી જેટલું લસણની પેસ્ટ એડ કરીશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે તેમાં 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને તેને આપણે સાતરી લેવાની છે। લીલા મરચાં એડ કરીશું, ડુંગળી થોડી સતરાઈ જાય એટલે તેમાં 1 નંગ ટમેટાનો પલ્પ કરીને તેને એડ કરી દેવાનું છે અને બધું સારી રીતે મિક્સ કરીને આ ગ્રેવીને આપણે થવા દેવાની છે। તો ચપટી જેટલી હળદર એડ કરીશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તો ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે થવા દેવાનું છે। તો હવે આપણે ઢાંકણ ખોલીને તેને હલાવી લઈશું। તો ગ્રેવી એકદમ સારી એવી થઈ ગઈ છે। તો તેમાં 3/4 કપ જેટલું પાણી એડ કરીશું અને તેને મિક્સ કરી લેવાનું છે। તો હવે પાછું ઢાંકણ ઢાંકીને તેને હાફ મિનિટ માટે થવા દઈશું। તો થોડી વાર પછી ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું। એકદમ સરસ એવું તેલ છૂટું પડી જાય એટલે તેને મિક્સ કરીને આપણે તેમાં 3/4 કપ જેટલું એટલે 3 થી 4 ચમચી જેટલું દહીં એડ કરીશું અને તેને ફટાફટ મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે।
આ રીતે પાછું તેલ એકદમ સરસ એવું છૂટું પડી જાય એટલે આ રીતે તેને હલાવી લઈશું અને વચ્ચે આ રીતે થોડું સાઈડમાં ગ્રેવીને કરતા રહીશું અને ચણાના લોટનું જે આપણે બેટર બનાવ્યું છે તે વચ્ચે એડ કરી દઈશું. તો આ રીતે બેટરને મૂકીને ઢાંકણ ઢાંકીને તેને 1 થી 2 મિનિટ માટે થવા દેવાનું છે. તો 1 થી 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું. તો ચણાનો લોટ એકદમ સરસ એવો ચડી જાય એટલે આ રીતે બધું સારી રીતે હલકા હાથથી તેને મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું. ઉપરથી થોડી કોથમીર એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી ઝડપથી બની જાય અને એકદમ અલગ જ આ શાક બને છે. તો ગરમા ગરમ આ શાકને પીરસીશું. તેને તમે પરોઠા, રોટલા, રોટલી સાથે ખાઈ શકો છો. તો ખૂબ જ ટેસ્ટી એવું આપણું બેસન ભુરજીનું શાક રેડી છે. ઉપરથી થોડી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું. તો તમને રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.